છે. ઊભો રે. ભાગો ભાગો બચાવો ભાગો ભાગો ભાગો. ત્યાં જુઓ, ટ્રક રોબોભાઈ ઉપર જ પડવાનો છે. અરે રોબો ભાઈ સાંભળ, ત્યાંથી હટી જા. ટ્રક તારી ઉપર જ પડવાનો છે. વીર રોબો બોય હટી જા. ટ્રક પડવાનો છે, તારાથી નહીં રોકાય. આ જીંચુ ક્યાં છે? જ્યારે જરૂર હોય છે એ ગાયબ થઈ જતો હોય છે. હેલ્પ રોબો બોય બચાવો. વીર ક્યાં છે? હવે આવ્યો છે. ચાલ, એ તો ઘરે પણ જતો રહ્યો. હાહા, મારા દીકરા બંટીએ ફિલ્મ શૂટ કરી છે. કહે છે બહુ સસ્પેન્સ ફિલ્મ છે, એનો એન્ડ બધાને ગમશે. ચાલો જોઈએ. જોજે, આ લાલ સ્કાર્ફ બોલ પર ફેંકીશ ને તો મારા પપ્પાને કેવો દોડાવશે. બંટી, આ બિલકુલ સારી વાત નથી. અરે જો તો કેવી મજા આવશે. ઓહ, તો આ તારી શરારત હતી જેથી મારે આટલો માર ખાવો પડ્યો. હવે જોજે હું તારા કેવા હાલ કરું છું. આ ખોટું છે પપ્પા. હું તો ઘરે જઈ રહી છું. ડ્રાઈવર, સોરી પપ્પા, મેં નથી કર્યું. બબલી, ઊભી રે, મને પણ સાથે લઈ જા. છોડીશ નહીં તને. દાદાજી, એ ચોર ટિમ્બકટુ છે. કોઈ ગેજેટથી ઇન્વિઝિબલ થઈ ગયો છે. વીર એની સાથે લડી રહ્યો છે પણ એને જોઈ નથી શકતો. પણ મને અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. વીરને કે જ્યાં બોડી છે ત્યાં જ આગળ બોડી હિટ છે. ઓકે. ઇમલી, તને કહ્યું નહીં દૂર રહે, પાસે નહીં આવ. વીર, દાદાજી કહી રહ્યા હતા જ્યાં બોડી છે ત્યાં બોડી હીટ છે. હીટ સિકિંગ ડિવાઇસ ઓન. હીટ સીકિંગ ડિવાઇસ ઓન. એ દેખાઈ નથી રહ્યો, નહીં તો હું એને એવા રેસ ફેંકીને મારત કે. મારું ચાલે ને તો હું એવી લાત મારું ને કે અને મારો વશ ચાલે તો આ પથ્થર એને ફેંકીને આમ મારું. એ દેખાય જ નથી રહ્યો. બસ કરો, હું સમજી ગયો.
તમે બધા મને જોઈ શકો છો. બોસ, હું આવી રહ્યો છું. બોસ. વીર, તું ઠીક તો છે? હું તો ઠીક છું. ટિમ્બકટુ આટલા ક્લોન્સને પકડીને કન્ફ્યુઝ થઈ ગયો છે અને હજી પણ હિસાબ કરી રહ્યો છે કે એણે કોને ક્યાં પકડ્યો છે. ચિંટુ, આ બંને ક્લોન્સને પાછા મોકલ, જલ્દી. હા હા, બંનેને પાછા મોકલ. હા, જલ્દી આ બંનેને પાછા મોકલ. હા, આ બંનેને જલ્દી પાછા મોકલ. હું પરેશાન થઈ ગયો છું એમનાથી. એ સ્ટોપ! અસલી વીર તો હું છું. તમે બંને જાઓ પાછા. અસલી વીર તો હું છું. અસલી વીર હું છું. હું પોતે કન્ફ્યુઝ થઈ રહ્યો છું. હવે અસલી વીર કોણ છે? ઇમલી, તું જણાવ. ઇમલી, અસલી વીર હું છું. દાદાજી, તમે જુઓ, હું પણ સમજી નથી શકી રહી. અસલી વીર તો હું છું. અસલી વીર હું છું. અસલી વીર હું છું. અરે હું છું અસલી વીર. તમે નહીં. હું છું. આલે. નહીં, અસલી વીર હું છું. આલે. અસલી વીર હું છું. અસલી વીર હું છું. ચિંટુ, તું હંમેશા કંઈક ને કંઈક ગડબડ કરે છે. જલ્દી કંઈક કર. મને સમજાતું નથી કોણ અસલી છે કોણ નકલી. અસલી વીર હું છું. અસલી વીર હું છું. અસલી વીર હું છું. હું છું. ના, હું છું અસલી વીર. હું છું. અસલી વીર હું છું. અસલી વીર હું છું. અસલી વીર હું છું. અસલી વીર હું છું. ના, હું અસલી વીર. હું છું. હું છું. અસલી વીર હું છું. Wing suit on. ચિંટુ, આ છે અસલી વીર, જે ઇમલીનો સાચો દોસ્ત છે. બાકી બંનેને ઇમલી સાથે કઈ લેવા દેવા નથી. હા દાદાજી, તમે સાચું કહી રહ્યા છો. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. તમે બંને ગાયબ થઈ જાઓ. જ્યાંથી આવ્યા છો ત્યાં જાઓ. અસલી વીર તો હું છું. બેઠી હતી. જલ્દી જા. બધાને ત્યાંથી બીજા કોચમાં મોકલ. તારી જરૂર નથી. તારું કામ ઇમલી ખૂબ સરસ રીતે કરી રહી છે. છોડ મને. એ ડિવાઇસ ફાટી જશે. 1 મિનિટમાં ડિવાઇસ ફાટી જશે અને બધા લોકો ફ્રીઝ થઈ જશે. અરે, મને મેગ્નેટિક રેઝ થી પકડ્યો છે કારણ કે હું મેટલનો બન્યો છું. એનો ઈલાજ છે મારી પાસે. એન્ટી મેગ્નેટિક રેઝ ઓન. એન્ટી મેગ્નેટિક રેઝ ઓન. બેટરીને પણ અત્યારે જ લો થવું હતું. શું? જલ્દી બેટરી ચાર્જ ન કરી તો ટ્રેનને બચાવવી મુશ્કેલ થઈ જશે. રોબોબોય, જલ્દી કર. બેટરી લો થઈ રહી છે. પાવર ખતમ થઈ રહ્યો છે. મારો હાથ પકડ. તું કોચમાં બેટરી ચાર્જ કરી શકે છે. થેન્ક યુ ઇમલી. વેલકમ રોબોબોય.
ફક્ત 5 સેકન્ડ બાકી છે. મેન ફ્રીઝિંગ ડિવાઇસ તારી પીઠ પર છે. થેન્ક Thank you, robot.